નોર્મલ ડિલિવરી માટે આખી પ્રેગ્નન્સીની શરૂઆતથી ચાલવું ખૂબ જરૂરી છે. ચાલવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ સારું થાય છે અને શરીરનો ફિઝિકલ સ્ટેમિના વધે છે કે જેથી ડિલિવરી દરમિયાન થતો શારીરિક શ્રમ અને જોર કરવામાં વધારે મદદરૂપ થાય છે અને થાક ઓછો લાગે છે. બીજું છે બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે શ્વાસોશ્વાસની કસરતો, જે કરવાથી શરીરમાં ફેફસામાં ઓક્સિજનની કેપેસિટી ખૂબ વધે છે, જે ડિલિવરી દરમિયાન માતાને શાંત અને ચિંતામુક્ત બનાવે છે અને બાળકને પણ ખૂબ ફાયદાકારક નીવડે છે. ત્રીજું છે હેલ્ધી ફૂડ, એવો ખોરાક કે જેમાંથી લોહીના ટકા અને કેલ્શિયમ ખૂબ સારી રીતે મળી રહે. ડિલિવરી દરમિયાન લોહીના ટકા સારા હોવાથી માતા જોર સારી રીતે કરી શકે છે અને થાક ઓછો લાગે છે. ઘણીવાર ડિલિવરી પછી લોહી નીકળી જવાની સંભાવના વધારે હોય છે, તો એ કન્ડિશનમાં પણ માતા સ્વસ્થ રહી શકે છે. અને લાસ્ટ, પ્રેગ્નન્સી દરમિયાન વધારે ચરબીવાળો કે વધારે કેલરીવાળો ખોરાક ના ખાવો જોઈએ. 2 માણસ માટે ખાવું જોઈએ એવું વિચારીને પણ ના ખાવું જોઈએ. આનાથી બાળકનું વજન તો વધે છે, સાથે માતાનું વજન પણ ખૂબ સારું વધે છે. બંનેનું વજન વધવાથી નોર્મલ ડિલિવરી થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. તેથી જરૂર પૂરતો ભૂખ લાગી હોય ત્યારે અને ભૂખ લાગી હોય એટલો જ ખોરાક લેવો જોઈએ.